નમસ્કાર. ગુજરાત રાજ્ય 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલ કે જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો ગત રોજ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગમાં મંત્રી શ્રીમતી ડોક્ટર મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ રાજ્ય એટલે કે સ્ટેટ ECE કમિટી એની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી નવા સત્રથી એટલે કે 1 જૂન 2026 થી જે નવું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારથી જે છે તે દરરોજના 4 કલાક હવે બાળકોને આંગણવાડી કાર્યકર બહેનો જે છે તે રાબેતા મુજબ અભ્યાસક્રમ મુજબ ભણાવવામાં આવશે. સાથે જ જે આધારશિલા કરી અને નવો જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ પણ જે છે તે સરકાર દ્વારા નવા સત્રથી અમલમાં લાવનાર છે. તેના માટે આગામી સમયમાં આંગણવાડી કાર્યકર બહેનો જે છે તે તાલીમ પણ આપવામાં આવશે. તો આજના વિડીયોમાં આપણે એ પ્રશ્ન વિશે વિગતવાર ચર્ચા કરીશું. બહેનો કે જ્યારે આંગણવાડી કાર્યકર બહેનો હવે પ્રાથમિક શાળાના શિક્ષકોની જેમ રોજના 4 કલાકના બાળકોના અભ્યાસક્રમ મુજબ સમયપત્રક મુજબ ભણાવશે, શૈક્ષણિક જવાબદારી નિભાવશે, ત્યારે શું તેમને પ્રાથમિક શિક્ષક અથવા તો ECC ટીચર્સનો અધિકૃત દરજ્જો મળશે કે નહીં? અને સરકારની જે જે કહી શકાય આધારશિલા અભ્યાસક્રમ છે તે શું છે, કઈ રીતે જે છે તે આ બાળકોને 4 કલાક ભણાવવાના છે, રોજ નાયક આંગણવાડી કાર્યક્રમ બહેનો તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર વિસ્તૃત ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં આપ કર્મચારી બહેનો નવા સબસ્ક્રાઇબર હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. ગત રોજ માનનીય કહી શકાય કેન્દ્રીય આપણે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી નવા સત્રથી એટલે કે જૂન 2026 થી આંગણવાડી અભ્યાસક્રમમાં જે છે તે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ષ 2012 થી જે જૂનો અભ્યાસક્રમ ચાલી આવ્યો છે તેને હવે નાબૂદ કરીને નવા સત્રથી આધારશિલા અભ્યાસક્રમ જે છે તે રજૂ કરવામાં આવશે. આ જે અભ્યાસક્રમ છે તે અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને રોજના 4 કલાક આંગણવાડી કાર્યકર બહેનોએ જે તે પીરિયડ વાઇઝ એટલે કે સિસ્ટમ વાઇઝ જે છે તે ભણાવશે. તો જ્યારે આંગણવાડી કાર્યકર બહેનો હવે રોજના કહી શકાય કે આધાર અભ્યાસક્રમ ભણાવશે ત્યારે શું નવા શૈક્ષણિક કેન્દ્રથી જે આધાર જિલ્લા અભ્યાસક્રમ મજબૂત થાય છે તેનાથી શું હવે આંગણવાડી બહેનોને પ્રાથમિક શિક્ષકો કે ECC શિક્ષકનો દરજ્જો મળશે કે નહીં? તો ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ રાષ્ટ્રીય નીતિ એટલે કે NP 2020 અમલમાં આવ્યા બાદ પ્રાથમિક શિક્ષણથી પણ પહેલાના તબક્કામાં એટલે કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે ECC પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ નીતિ મુજબ બાળકના જીવનના પ્રથમ 3 થી 8 વર્ષ માનસિક, ભાષાકીય, સામાજિક અને ભાવનાત્મક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ જ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને આધારશિલા અભ્યાસક્રમ એટલે કે ફાઉન્ડેશનલ કરિક્યુલમ તૈયાર કર્યું છે. હવે જેને નવા શૈક્ષણિક ક્ષેત્રથી એટલે કે જૂન 2026 થી દેશભરના આંગણવાડી કેન્દ્રોમાં ફરજિયાત રીતે અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય માત્ર અભ્યાસક્રમ પૂરતો નથી, પરંતુ તે આંગણવાડી વ્યવસ્થાની સંપૂર્ણ ઓળખ, જવાબદારી અને કાર્યકર દરજ્જો લઈને મોટો પ્રશ્ન ઉભો કરે છે. મુખ્ય પ્રશ્ન એ છે કે જ્યારે આંગણવાડી કાર્યકરો હવે પ્રાથમિક શાળાના શિક્ષકોની જેમ રોજના 4 કલાક બાળકોને અભ્યાસક્રમ મુજબ એટલે કે સમયપત્રક મુજબ ભણાવશે અને સમયપત્રકનું પાલન કરશે અને શૈક્ષણિક જવાબદારી સંભાળશે, ત્યારે શું તેમને પ્રાથમિક શિક્ષક અથવા તો ECC ટીચર્સનો દરજ્જો અધિકૃત દરજ્જો મળશે કે નહીં? આધારશિલા અભ્યાસક્રમ શું છે તેના વિશે વિગતવાર જાણીએ તો આધારશિલા અભ્યાસક્રમ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત તૈયાર કરેલ અભ્યાસક્રમ છે જે બાળકના શૈક્ષણિક જીવનનો પાયો ઘડવા માટે રચાયેલો છે. આ અભ્યાસક્રમ ખાસ કરીને 3 થી 6 વર્ષના આંગણવાડી કેન્દ્રના બાળકો માટે બનાવવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમના મુખ્ય તત્વો નીચે મુજબ છે, જેમાં ભાષા અને સંવાદ, કુશળતા, ગણિતીય સમજણ, આંકડાઓ, આકાર, માપ વગેરે, પર્યાવરણ અને આસપાસની સમજ, શારીરિક વિકાસ, મોટર સ્કિલ, સામાજિક અને ભાવનાત્મક વિકાસ, નૈતિક મૂલ્યો, સંસ્કાર તેમજ કલા, સંગીત અને સર્જનાત્મકતા પ્રવૃત્તિઓનો સમાવેશ આ આધારશિલા અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે. કલા, સંગીત અને સર્જનાત્મક પ્રવૃત્તિ સમાવેશ આધારશિલા અભ્યાસક્રમમાં કરવામાં આવે છે. આ અભ્યાસક્રમનું મુખ્ય સૂત્ર છે શું? તો લર્નિંગ થ્રુ પ્લે એટલે કે રમત દ્વારા શીખવવું. અહીં રટણ કે પરીક્ષા પર ભાર નથી, પરંતુ બાળકની કુદરતી જિજ્ઞાસા, સર્જનાત્મકતાને વિકસાવવા પર ધ્યાન આપવામાં આવશે. નવા અભ્યાસક્રમ અંતર્ગત 4 કલાકનું સમયપત્રક. તો નવા નિર્દેશ મુજબ હવે આંગણવાડી કેન્દ્રોમાં રોજના ઓછામાં ઓછા 4 કલાક શૈક્ષણિક પ્રવૃત્તિ ફરજિયાત રહેશે.
આ સમયપત્રક સામાન્ય રીતે નીચે મુજબ ગોઠવવામાં આવી શકે છે, જે આગામી નવા સત્ર એટલે કે જૂન 2026 થી અમલમાં આવશે. સમયપત્રકની રૂપરેખાની વાત કરીએ તો પ્રથમ કલાકમાં સ્વાગત ગીત, વાર્તા, કહાની, ભાષાકીય પ્રવૃત્તિ વગેરે કરાવવાનું આવશે. બાળકોને બીજા કલાકમાં ગણિત આધારિત રમતો, આકારો, રંગો, આંકડાઓ વગેરે વિશે માહિતગાર કરવામાં આવશે. બાળકોને ત્રીજા કલાકમાં શારીરિક કસરત, ગીત, નૃત્ય, રમતો વગેરે રાખવામાં આવશે અને ચોથા કલાકમાં ચિત્રકામ, નૈતિક વાર્તા, દિવસની પુનરાવર્તન પ્રવૃત્તિ વગેરે કરાવવામાં આવશે. આ સમયપત્રક પરથી સ્પષ્ટ થાય છે કે આંગણવાડી કાર્યકરોની ભૂમિકા હવે માત્ર સેવા આપનાર સુધી જ મર્યાદિત નથી, પરંતુ વ્યવસ્થિત શિક્ષક જેવી જવાબદારી તેમના પર આવશે. તો આંગણવાડી કાર્યકરોની ભૂમિકા પહેલાની સ્થિતિમાં પરંપરાગત રીતે આંગણવાડી કાર્યકરોની જવાબદારી પોષણ આહાર વિતરણ, રસીકરણ અને આરોગ્ય નોંધણી, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓની દેખરેખ, બાળકોની હાજરી નોંધ, સરકારી સર્વ અને ડેટા એન્ટ્રી કરાવતો હતો. તેમને લાંબા સમયથી માનદ વેતન સેવિકા તરીકે ઓળખવામાં આવતી હતી. પૂર્ણકાલીન શિક્ષક તરીકે હાલની અને આવનાર સ્થિતિની વાત કરીએ તો આધારશિલા અભ્યાસક્રમમાં અમલમાં આવ્યા બાદ આંગણવાડી કાર્યકરોને દૈનિક પાઠ્ય આયોજન કરવું પડશે. સમયપત્રક જે છે તે નિયમિત પાલન કરવું પડશે. બાળકોના શૈક્ષણિક વિકાસની નોંધ રાખવી પડશે. માતા પિતાને દર મહિને એકવાર વાલી મીટિંગનું આયોજન કરી માર્ગદર્શન આપવું પડશે. શિક્ષણ વિભાગ સાથે સંકલન સતત રાખવું પડશે. આ બધી જવાબદારીને સ્પષ્ટ રીતે શિક્ષકના કાર્યક્ષેત્રમાં આવે છે. તો શું આંગણવાડી કાર્યકરો અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન ટીચર એટલે કે ECC શિક્ષકનો દરજ્જો મળશે? આ પ્રશ્નનો જવાબ 3 અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજવું જરૂરી છે. પહેલો, નીતિગત દ્રષ્ટિકોણ. તો MP 2020 સ્પષ્ટ રીતે કહે છે કે ECC માટે તાલીમ પ્રાપ્ત શિક્ષકો હોવા જોઈએ. એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ECC શિક્ષક તાલીમ પ્રાપ્ત હોવા જોઈએ તે સૌથી પહેલું શરત છે. અને આ તાલીમ માટે ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સની પણ ભલામણ કરવામાં આવી છે. ઘણા રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોને ECC તાલીમ આપવાની શરૂ કરી દીધી છે, જેનો અર્થ એ થાય છે કે સરકાર પોતે આંગણવાડી કાર્યકરોને ભવિષ્યમાં ECC ટીચર તરીકે જોતા થયા છે. બીજું છે કાનૂની અને વહીવટ દ્રષ્ટિકોણ. હાલની સ્થિતિને આંગણવાડી કાર્યકરો શિક્ષણ વિભાગ હેઠળ નથી, તેઓ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ આવે છે. તેમનું વેતન જે છે તે માનદ તરીકે ચૂકવાય છે. તો અત્યાર સુધી તેમને પ્રાથમિક શિક્ષકની કાયદેસરનો દરજ્જો આપવામાં આવ્યો નથી, પરંતુ જ્યારે કાર્યની જવાબદારી સમય બધું જ શિક્ષક સમાન થાય છે ત્યારે કાનૂની રીતે દરજ્જાની માંગ ઉઠવી સ્વાભાવિક છે. ત્રીજું કારણ છે આંગણવાડી કાર્યકરો અને સંઘોની માંગ. તો દેશભરમાં આંગણવાડી કર્મચારીઓના સંઘો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે આંગણવાડી કર્મચારીઓને કાયમી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે, માનદ વેતન સેવિક શબ્દ દૂર કરવામાં આવે અને શિક્ષકોને સમાન પગાર ધોરણ લાગુ કરવામાં આવે. આધારશિલા અભ્યાસક્રમ બાદ આ માંગનો નવો અને મજબૂત આધાર મળ્યો છે. પ્રાથમિક શિક્ષકો સાથે તુલનાની વાત કરીએ તો કામના કલાકોમાં પ્રાથમિક શિક્ષણ પણ 4 થી 5 કલાક કામ કરે છે. આંગણવાડી કાર્યકરો પણ હવે જૂન 2026 થી 4 કલાક કામ કરતા થશે. પાઠ આયોજન પ્રાથમિક શિક્ષણ પણ કરશે, આંગણવાડી કાર્યકરો પણ કરશે. બાળકો સાથે શિક્ષણ તો બંને કરવાના છે. તાલીમની વાત કરીએ તો DLA અથવા BEd કરેલો જે શિક્ષકો પ્રાથમિક શાળામાં કામ કરે છે, PTC BEd, જ્યારે કાર્યકરોની ECC તાલીમ જે છે તે ફરજિયાત કરવામાં આવી છે અને પગાર આ શિક્ષકો નિયમિત મળી રહ્યો છે, જ્યારે હજુ સુધી આંગણવાડી કાર્યકરોને માનદ વેતન કર્મી તરીકે ગણવામાં આવે છે. આ તુલનાથી સ્પષ્ટ થાય છે કે કાર્યક્ષેત્રમાં બહુ મોટો ફરક રહ્યો નથી. ફરક માત્ર દરજ્જો અને પગારમાં છે. આગામી સંભાવનાઓની વાત કરીએ તો આગામી વર્ષોમાં નીચે મુજબના ફેરફારો શક્ય છે. આંગણવાડી કાર્યકરોને ECC ટીચર તરીકે ઓળખ મળી શકે છે. શિક્ષણ વિભાગ સાથે સંયુક્ત નિયંત્રણ વેતનમાં પણ તેમનો નોંધપાત્ર વધારો થઈ શકે છે. તેમના કાયમીકરણની પ્રક્રિયા આગળ વધી શકે છે અને પ્રાથમિક શાળામાં સ્થળાંતરનો માર્ગ છે તે તેમનો મોકળો થશે. પરંતુ આ બધી સરકારની નીતિ અને રાજકીય ઈચ્છા શક્તિ પર નિર્ભર છે. નવા શૈક્ષણિક ક્ષેત્રથી જ્યારે આધારશિલા અભ્યાસક્રમ અમલમાં આવવાથી એક વાત સ્પષ્ટ છે કે આંગણવાડી કેન્દ્ર હવે માત્ર પોષણ કેન્દ્ર નથી, પરંતુ પ્રારંભિક શિક્ષણના સત્તાવાર કેન્દ્ર બની રહ્યા છે. આંગણવાડી કાર્યકરો હવે શિક્ષકીય જેવી મજબૂત ભૂમિકા નિભાવી રહ્યા છે. તો આ પરિસ્થિતિમાં તેમની ECC ટીચર અથવા પ્રાથમિક શિક્ષક સમાન દરજ્જો આપવો એ ન્યાયસંગત, તર્કસંગત અને સમયની માંગ છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ હકીકતને ક્યારે, કેવી રીતે સત્તાવાર માન્યતા આપે છે. તો આમ આધારશિલા અભ્યાસક્રમ જ્યારે જૂન 2026ના સત્રથી અમલમાં આવી રહ્યો છે ત્યારે આંગણવાડી કાર્યકરો બહેનોએ જે કાર્ય છે તે પ્રાથમિક શાળાના શિક્ષકો જે છે તે મળતું આવવાનું થવાનું છે. તો ક્યાંક ને ક્યાંક આપણે ઉપર વાત કરીએ
તે પ્રમાણે આંગણવાડી કાર્યકર છે તેમને પ્રાથમિક વિભાગમાં ECC શિક્ષક તરીકે જે છે તે